હેલો મિત્રો, કહો છો? આ મંદિર છે મહાદેવ, અને આ બાજુ છે તમે જોતા જશો બધા મંદિર છે અહીંયા. અને સામે જોવો ને તો કે પડદો જે માર્યો છે ને એ ધૂન માટે છે ને બેસવા માટે છે. અને આટલી જગ્યા તો ક્યાંય નહીં મળતી હોય તમને, એ તો તમે જોતા જશો. અને મંદિર બહુ મોટું છે. અને આ છે ચેર. ને આપણે વિચાર્યું હતું કે ભાઈ સવારમાં આપણે એક વિડીયો લઈ લઈ અને આપણે વહેલા ઉઠ્યા છીએ તો આપણે જઈ આવીએ. જોતા જશો તમે. જોઈ લો છે. ને અહીંની વાત કરીએ ને તો આપણે ઘણી વાર અહીંયાથી નીકળતા હતા, પણ આપણે એવું વિચારતા હતા કે આપણે એક દી સવારે વહેલો વિડીયો લઈ લઈએ અને આવ્યા છીએ તો આપણે બ્લોગ બનાવી લઈએ. અને આટલા મંદિર તો ક્યાંય જ નહીં હોય, તમે જોતા જશો. હોય પણ શું છે કે એટલા બધા નથી હોતા. અને આ છે હનુમાનનું મંદિર. અને અહીં તમે જોતા જશો મંદિરમાં. અને બીજી વાત કરીએ બીજા નંબરમાં, ઓકે, આટલી ચોખ્ખાઈ તો ક્યાંય હોતી જ નથી. અને આ છે જલારામનું મંદિર. હરેક મંદિરમાં જાશો ને તો જલારામનું મંદિર તો હોય જ છે. અને ડેકોરેશનમાં વાત કરીએ ને તો કાંઈ કેવું જ નથી પડતું. આ છે મહાદેવનું મંદિર. એ તો તમે જોતા જશો. અને એકવાર હું તમને કહું ને તો જરૂર વિઝિટ કરો અને જરૂર આવો મંદિરે, તો આપને શું છે કે ખબર પડે કે ભાઈ ના છે મંદિર. આવું મંદિર તો ક્યાંય જ નહીં મળતું હોય તમને. એકવાર તમે વિઝિટ કરો. હું તો તમને કહું છું આવો ને આવો. તો મારા વ્લોગને અહીંયા એન્ડ કરું છું. તમને જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. નવા હોય તો કે સબસ્ક્રાઈબ કરો. તો મારા બ્લોગને અહીંયા એન્ડ કરો.